જૂનાગઢમાં ભવનાથને જાણે વિવાદો સાથે ભવોભવનો નાતો બંધાઈ ગયો છે। એક વિવાદ પૂરો થતો નથી અને બીજો શરૂ થઈ જાય છે। જૂનાગઢની ઓગળ ટૂંક પર જૈન સંપ્રદાયના યુવાનોએ લખાણ લખતા અને જૈન ધર્મની ધ્વજા ફરકાવતા સનાતની સાધુઓ વિફર્યા છે। તેમણે આખા ઘટનાક્રમ અંગે આક્રોશની લાગણી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે હિન્દુઓની સહિષ્ણુતાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે। જો તેઓને ધ્વજા ફરકાવવાની આટલી બધી ઈચ્છા હોય અને તેમની તાકાત હોય તો તે પાકિસ્તાનમાં જઈને જૈન ધર્મની ધ્વજા ફરકાવીને બતાવે, પછી તેમને ખબર પડી જશે કે કેટલા વિશે 100 થાય છે। ગિરનાર પર્વત પરની આવેલી ઓગળ ટૂંક સાથે નાથ સંપ્રદાય ગાઢ રીતે જોડાયેલો છે। સનાતની સાધુઓનો દાવો છે કે વાસ્તવમાં આ હિન્દુઓ અને જૈનો વચ્ચે વામનસ્ય ફાલાવવાનો પ્રયત્ન છે। અત્યાર સુધી કશું જ ન હતું અને હવે આ વિવાદ ક્યાંથી આવ્યો? આ મુદ્દે ભવનાથ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાઈ છે। પોલીસે હાલમાં 2 અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધ્યો છે। હવે જૂનાગઢમાં આગામી દિવસમાં ભવનાથમાં શિવરાત્રીનો મેળો છે, તે સમયે જો વિવાદનો ફણગો ફૂટતા પોલીસ પણ સાબદી બની ગઈ છે। જૂનાગઢની ભવનાથ તળેટીમાં અને ગિરનાર પર્વત પર પણ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। શ્રીનાથજી દલીશાના સંત મહંત પીર યોગી સોમનાથજી ગુરુ શ્રી રાજનાથજીએ આ અંગે આકરું વલણ દર્શાવ્યું છે। થોડા દિવસ અગાઉ ગિરનાર પર્વત પર નાથ સંપ્રદાયનું પવિત્ર સ્થળ ઓગળનાથ ટૂંક ખાતે 2 અજાણ્યા શખ્સો ચૂપકીદીથી ગયા હતા અને ત્યાં જૈન ધ્વજ લગાવ્યો હતો। તેઓએ ત્યાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો, જ્યારે પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે શોધ હાથ ધરી છે। જે બનાવ બનેલો કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવેલો, જેમાં ઓગળ શિખર એટલે કે ચોથી ટૂંક ઉપર દિગંબર જૈન સમાજનો છે ધાર્મિક જે ધજા છે તે ત્યાં ઝંડો લગાવેલો। 2 સફેદ કપડાં પહેરેલા યુવાનો છે એ આ ધ્વજા લગાવવાનું કાર્ય કરેલું અને નીચેથી છે એ આ ફ્લેગ છે ચોરી છુપીથી ઉપર લઈ જઈ અગાઉથી ગુનાહિત કાવતરું રચી આ પ્રકારનું કૃત્ય કરી દિગંબર જૈન સમાજ તથા નાથ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે જે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે। આથી આ 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ ગુનાની ઊંડાણથી તપાસ શરૂ છે, જેમાં સોશિયલ મીડિયાના જે ચેનલો છે તેમાં પણ આ પોસ્ટો વાયરલ કરવામાં આવેલી છે। વધુમાં ત્યાં પણ જે લખાણ કરવામાં આવેલું છે આ બાબતે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે। સોમનાથજી જે નાથજીના દલીચાના મહંત છે તેમના દ્વારા છે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ આપવામાં આવેલ છે। આ અંગે જૂનાગઢ પોલીસ હવે સક્રિય થઈ ઉઠી છે અને તેના ડીવાયએસપી હિતેશ તાંદલિયાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી નજીક હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। પહેલા તો ભવનાથની તળેટીમાં જ પોલીસ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો છે, તેના પછી ગિરનાર પર્વત પર પણ પોલીસ બંદોબસ્ત સઘન કરાયો છે। આપણને છે ને હિન્દુઓને સૌથી મોટો તો પહેલા વહેમ છે કે જૈનો છે ને હિન્દુ છે અને હિન્દુથી અલગ નથી ને, સૌથી મોટો વહેમ છે। પહેલા તો જૈનો હિન્દુ નથી, એક આખો અલગ જ સંપ્રદાય કે ધર્મ તમે જે કહી શકો એ જૈનો છે। બીજું એ ઈશ્વરવાદમાં માનતા નથી, જે લગભગ 99% લોકો નથી જાણતા કે ઈશ્વરમાં જ નથી માનતા, નાસ્તિક લોકો છે। બીજું કે એ લોકોનું એક સૂત્ર છે જૈનમ જયતિ શાસનમ, એટલે કે જૈનોનું જૈનોથી જૈનો દ્વારા ચાલતું શાસન। આની પહેલા પણ આબુ પર્વત પણ જે હિન્દુ ધર્મનો હતો એને પણ આ લોકો પોતાના પોલિટિક્સ અને પોતાના આર્થિક જે એની મજબૂતી છે એના દ્વારા કવર કરી ચૂક્યા છે। સમ્યત પર્વત પણ કવર કરી ચૂક્યા છે, પાલીતાણાનો પર્વત પણ કવર કરી ચૂક્યા છે। હજી ત્યાં વિવાદ ચાલે છે અને હવે આમનો નેક્સ્ટ ટાર્ગેટ બરોબર છે એ દત્તાત્રેય શિખર છે। એટલે ગમે તેમ કરીને ભવનાથ તળેટી ભવિષ્યમાં જૈન તળેટી બની જાય તે પ્રકારનું આ લોકોનું પ્યોર આયોજન છે અને એ આયોજન પ્યોર એ લોકોનું ધાર્મિક છે અને એ લોકો એની દ્રષ્ટિની અંદર આ નૈતિકતા સમજે છે, જે હિન્દુઓ સમજી શકતા નથી। તો આવા લોકો ઉપર આવી નાની નાની જે ઘટનાઓ, આમ તો નાની નહીં પણ વિશેષ ઘટનાઓ બનાવે છે, તો ખરેખર લોકોમાં હિન્દુઓએ જાગવાની જરૂર છે કે જૈનો આપણે જેને આપણા કહીએ છે નહીં અને આની માટે સાધુ સંતોએ જાગવાની જરૂર છે અને જે કંઈ જૈન નો કરી રહ્યા છે, બહુ ખોટું કરી રહ્યા છે, તેના ઉપર સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સાધુ સંતોની નમ્ર વિનંતી છે। સ્થાનિક સંત સમાજનો આરોપ છે કે દિગંબર સંપ્રદાયના સુનિલગિરી સાધુ હિન્દુઓ સામે ઉશ્કેરણીજનક પ્રવચનો કરે છે। તેઓએ જૈનોને હિન્દુઓ સામે આ પ્રકારે ઉશ્કેરવા માંડતા આવા જ ઉશ્કેરાયેલા જૈને ઓગળનાથની ટૂંકની પવિત્રતાનો ભંગ કરવાનું કૃત્ય કર્યું છે। તેમણે જણાવ્યું હતું કે જૈનોએ આ રીતે પહેલા સમ્યક શિખર, માઉન્ટ આબુ પર્વત અને પછી પાલીતાણા પર્વત આખો પોતાના કબજામાં લઈ લીધો અને તેમના યાત્રાધામ બનાવી દીધા। હવે તેમની નજર ગિરનાર પર્વત પર છે અને તેઓ ગિરનાર પર્વતને પણ પોતાના તાબામાં લેવા માંગે છે।
હિન્દુઓ આ અંગે જો નિષ્ક્રિય રહ્યા તો તેમણે જૈનોના હાથે ગિરનાર પર્વત પણ ગુમાવવો પડી શકે છે. તેના ભાગરૂપે તેમણે ખાસ કરીને પહેલા તો ગિરનારના સાધુ સંતોને જાગવાનું અને આ પ્રકારની ઘટનાનો સક્રિય રીતે વિરોધ કરવા આહ્વાન કર્યું હતું. હજી થોડા સમય પહેલા જ ગુરુ ગોરખનાથની ટૂંક હશે ત્યાં તોડફોડ થતા ભારે વિવાદ થયો હતો. તેની પવિત્રતાનો પણ ભંગ થતા સંત સમાજ નારાજ થયો હતો અને તેના પછી આ ઘટના બનતા સંત સમાજ સક્રિય થઈ ગયો છે. સંત સમાજનું કહેવું છે કે શિવરાત્રીનો મેળો પૂરો થયા પછી તેઓ આ બાબત પર સઘન વિચારણા કરવા માટે બેઠકનું આયોજન કરી શકે છે. અહીંયા ગિરનારની અંદર અમુક સમયથી દિગંબર જૈનના અમુક અનુયાયી એમના આચાર્યના ઉશ્કેરવા પર આવા કૃત્યો કરી રહ્યા છે. પહેલાં પણ ગોરક્ષનાથજીની ટોક પર અમુક વસ્તુઓ ચઢાવવી અને આજ્ઞા ન હોવા છતાં ત્યાં પૂજન કરવું એ પ્રમાણના કૃત્યો કર્યા છે. હવે ગુરુ દત્તાત્રેયની ટોક, ગોરક્ષનાથજીની ટોક પછી જે ઓગણનાથજીની ટોક છે ત્યાં જઈને અલગ અલગ પ્રકારે પેન્ટથી પોતાના સૂત્રો અને વાક્યો લખીને પ્રાચીન જે સ્થાપિત ઓગણનાથજીના પાદુકા છે, ઓગણનાથજી એ નાથ સંપ્રદાયના 84 સિદ્ધમાંથી એક મહાસિદ્ધ થયેલા ગુરુ ગોરક્ષનાથજીના શિષ્ય, જે શિખર છે એમની તપોભૂમિ રહી છે. અનાદિ સમયથી, પ્રાચીન સમયથી ઇતિહાસની અંદર એનું વર્ણન છે. ત્યાં જઈને જૈનો દ્વારા પેન્ટથી પોતાના સૂત્રો લખવા, ધ્વજા ફડકાવી અને નવી નવી બનાવેલી જે પાદુકાઓ ઇત્યાદિ છે તે ત્યાં મૂકીને પોતાનો વર્ચસ્વ સ્થાપિત કરવાના કુકૃત્યો થઈ રહ્યા છે. અહીંયા ગિરનારની અંદર જ્યારે શિવરાત્રીનો મેળો છે, ભક્તિમય માહોલ છે, ત્યારે દિગંબર સંપ્રદાયના આચાર્ય સુનિલ સાગર અહીંયા આવીને લોકોને વિવિધ પ્રકારે ઉશ્કેરે છે અને લોકોને ઉપર જઈને પૂજા કરવા અને ઝંડા લગાવવા અને એવા બધા જે વિષયો છે એ ઉશ્કેરણી કરવામાં આવે છે. એટલે અમારી વિનંતી છે કે આવા જે લોકો છે અને જે ઉશ્કેરવાવાળા જે એમના આચાર્યો છે એના પર કડકથી કડક કાર્યવાહી થાય એવી નાથ સંપ્રદાયની અને ગિરનારના જે સાધુઓ છે એમની વિનંતી છે. નાથ સંપ્રદાયના અવંતિક નાથ બાપુએ મંતવ્ય ન્યૂઝને આ ઘટનાને લઈ સવિસ્તર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારા તરફથી કે સનાતન ધર્મીઓ તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કરવામાં આવી નથી અને મહાશિવરાત્રીનું પર્વ આનંદને ઉલ્લાસથી ઉજવવા ધામધૂમથી તૈયારી ચાલી રહી છે. ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેઘ જેવો આ બનાવ બન્યો છે. અમને તો પૂરેપૂરી શંકા છે કે જૈન સમાજ અને નાથ સંપ્રદાય વચ્ચે વામનસ્ય ઊભું કરવા માટે આ પ્રકારની ઘટનાને ઓપ આપવામાં આવ્યો છે. અમને તો એ સમજાતું નથી કે વગર ઉશ્કેરણીએ આ પ્રકારનું કૃત્ય શું કામ કરવામાં આવે છે? શા માટે કોઈનો તહેવાર બગાડવામાં આવે છે? શા માટે સનાતનીઓની આસ્થાની વારંવાર કસોટી લેવાય છે? અમે કોઈને નડતા નથી તો પછી શા માટે અમારા જ તહેવારોમાં વિઘ્નો ઊભા કરવામાં આવે છે? શાંત પાણીમાં પથ્થર ફેંકીને શું કામ વમળ પેદા કરવામાં આવે છે? આ બતાવે છે કે ભવનાથ તળેટી જાણે વિવાદની તળેટી બની ગઈ છે.